અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજામાં આજથી જનસેવાની નવી પહેલનો પ્રારંભ થયો છે। તળાજા શહેરમાં લોકસેવા તીર્થનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભક્ત કવિ નરસિંહ મહેતા સેવા સંસ્થાન ટ્રસ્ટ તળાજા દ્વારા શરૂ કરવામાં આવેલું આ સેવા કેન્દ્ર સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ બની રહે તેવા હેતુથી શરૂ કરવામાં આવ્યું છે। લોકસેવા તીર્થનો મુખ્ય ઉદ્દેશ્ય તળાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી અને નિઃશુલ્ક મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો છે। ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ, શ્રમિકો, મહિલાઓ, વડીલો અને જરૂરિયાતમંદ લોકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે। સાથે જ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા અને ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ સહાય કરવામાં આવશે। લોકસેવા તીર્થ ખાતે આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આભા કાર્ડ અને મુખ્યમંત્રી સહાય ફંડ સહિતની સેવાઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે। ઉપરાંત જાતિનો દાખલો, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને અલગ રેશન કાર્ડ જેવી કામગીરીમાં પણ લોકોને સહાય મળી રહેશે। આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, વાલી દીકરી યોજના, વૃદ્ધ પેન્શન સહાય, માનવ ગરિમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, જનસુરક્ષા યોજના અને દિવ્યાંગ સહાય યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન તથા ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોને અલગ અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને જરૂરી માહિતી તથા માર્ગદર્શક એક સ્થળે સરળતાથી મળી રહે ત્યાં પહેલનો મુખ્ય હેતુ છે। આજ રોજ અમે તળાજા ખાતે આપણા તળાજાના જે ભાણેજ કહેવાય કે જેનું ધર્મસ્થળ છે એવા નરસિંહ મહેતાના નામો પરથી ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા સેવા સંસ્થાન ટ્રસ્ટની એક રચના કરેલી છે અને એ ટ્રસ્ટને અનુલક્ષી અમે દરેક લોકોનો સેવા કરવા માગીએ છીએ। અમારી સેવા એ રીતની રહેશે કે આમાં કોઈ પક્ષાપક્ષી નહીં રહે। પક્ષાપક્ષી એટલે કે કોઈ ભાજપ નહીં ગણાય, કોઈ કોંગ્રેસ નહીં ગણાય, કોઈ આમ આદમી પાર્ટી નહીં ગણાય, કોઈ હિન્દુ નહીં, કોઈ મુસલમાન નહીં, કોઈ તવંગર નહીં, કોઈ ગરીબ નહીં। માણસ માત્ર જે છે એ અહીંયા આવશે એને અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે અત્યારે 18 થી 19 યોજનાઓ છે એના વિનામૂલ્યે ફોર્મ ભરી આપવાના છીએ। અને જે નરસિંહ મહેતાની એક પંક્તિ છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીઠ પરાઈ જાણે રે, એવી રીતે વૈષ્ણવજનોનો અમને સહકાર મળે છે। અત્યારે અમે નિઃશુલ્ક ફોર્મ ભરી ચા પાણીના નાસ્તાથી એની સ્વાગત કરીશું અરજદારોનું। એ છતાં પણ કોઈ વૈષ્ણવજન વધારે સમાજ શ્રેષ્ઠી મળશે અને દાન આપશે તો અમારે ભવિષ્યમાં બીજી પણ ઘણી યોજનાઓ શરૂ કરવી છે અને થાય એટલી માણસોની પક્ષાપક્ષી વગર, નાત જાતના ઊંચ નીચના ભેદભાવ વગર અમે એક સમાજને શ્રેષ્ઠ સેવા કેમ આપી શકીએ એવો અમારો પ્રયાસ છે। હું આંતરરાષ્ટ્રીય પત્રકાર ભારદ્વાજ બાપુ, જે નરસિંહ મહેતાનો સ્વભાવ હતો કે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ જાતિ આપણે બધા જાણીએ છીએ, એણે કોઈ નાનો માણસ બોલાવતા તો પણ ત્યાં ભજન ગાવા જતા અને મોટો માણસ બોલાવતા તો પણ ત્યાં જતા। એટલે કે જેવો એનો સ્વભાવ હતો એવું જ કામ આ આમાં કોઈનો ભેદ નથી, બધાની અંદર એ ભગવાન છે। એટલે કે કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ ભેદભાવ વગરની આ સંસ્થાએ એવું કામ કર્યું છે કોઈ પણ ઓનલાઈન કામ હોય તો નિઃશુલ્ક કરી દેવામાં આવશે। અને આ સંસ્થાનો ભાવ એવો છે કે વધુ લોકો લાભ લે, તળાજા તાલુકાના તમામ લોકો વધુ આ સેવાનો લાભ લે। ઘણીવાર કેવું થાય, સેવા તો કરે પણ કે ઓછા લાભ લે તો ઓછો, પણ અહીંયા આવશે તો જેમ નરસિંહ મહેતા બધામાં ભગવાનનું સ્વરૂપ જોતા હતા એમ બધાને ઘનશ્યામભાઈ કીધું ચા પાણી પણ ખવામાં આવશે, બધાને પ્રેમથી બોલાવવામાં પણ આવશે। એટલે સેવાનું બધા વાસી, સેવા કોઈ દિવસ તમારી વાસી થતી નથી। એટલે જે ખરેખર નરસિંહ મહેતાની આપણે જગ વિખ્યાત છે કે કે ઉપકાર કરે તો મન અભિમાન ન આવી રહે। આ લોકોને જરા કંઈ અભિમાન નથી, માત્ર ને માત્ર નહીં સેવાના ભાવનાથી જ આ ઓફિસ કરી છે, આ કાર્યાલય કરી છે। તો આ બધા પણ આ સેવાના કામમાં જોડાવ એ આશા સાથે